ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને તેમજ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે વાઇસ ચાન્સલર સમિટ ઓન NEP 2020 યોજાઈ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અથાગ પ્રયાસોના ભાગરૂપે 34 વર્ષ બાદ 5 વર્ષના વ્યાપક વિચાર વિમર્શ તેમજ લાખો સૂચનો ઉપર લાંબા મંથન પછી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને તૈયાર કરી અમલી બનાવવામાં આવે છે। આ નીતિની આજે દેશભરમાં વ્યાપક ચર્ચા ચાલી રહી છે। અલગ અલગ ક્ષેત્રો, વર્ગ, વિચારધારાના લોકો આ નીતિ અંગે પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે। રાષ્ટ્રીય શિક્ષણ નીતિની સમીક્ષા કરી રહ્યા છે। આ નીતિની ચારે બાજુથી સ્વીકાર એ જ દર્શાવે છે કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ભારતના 140 કરોડ લોકોની આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે, તેમ ગાંધીનગર ખાતે વાઇસ ચાન્સલર સમિટને સંબોધતા ઉચ્ચ અને તકનીકી શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું। વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને તેમજ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાની ઉપસ્થિતિમાં એક દિવસીય વાઇસ ચાન્સલર સમિટ ઓન NEP 2020 યોજાઈ હતી। એના માટેનો ગુજરાત સરકારનો અભિગમ સકારાત્મક રીતે સમગ્ર શિક્ષા નીતિ સમાજમાં ખૂબ મોટા બદલાવ સાથે, કેવળ બદલાવ જ નહીં પરંતુ સંસ્કારિતા અને આપણું જે કલ્ચર છે એની સાથે જોડી અને ભારતનો વિદ્યાર્થી દુનિયાના પ્લેટફોર્મ પર પોતાનું જહીર હડકા બતાવી શકે એ પ્રકારની નીતિના અમલ માટે ઘણી બધો પણ થઈ ગઈ છે। પરંતુ આજનો જે સેમિનાર છે એક દિવસીય, એ તમામે તમામ સરકારી અને ખાનગી તમામ સંસ્થાઓની સાથે મળી અને કેટલાક સેમિનાર ત્યાં આગળ તો આમાં દરેકે દરેક સંસ્થાઓ પોતે નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં ક્યાં સુધી પહોંચી, કયો કેટલો અમલ આવ્યો, એ બધીની ચર્ચાની સાથે ક્યાં માર્ગદર્શન આપવાની જરૂર છે એના માટે એક્સપર્ટ્સ અને યુનિવર્સિટીઓના પણ પ્રેઝન્ટેશન અત્યારે રાખ્યા છે, જેથી કરી અને ઝડપથી ટૂંકા ગાળાની મધ્યમ અને જે થોડી લોંગ છે એ તમામે તમામ જે અમલીકરણની પ્રક્રિયા છે એમાં પ્રથમ તબક્કો ઝડપથી ગુજરાત કેવી રીતે પાર કરી શકે એના માટેનો આદેશ છે।